ગુંજાવ શહેરમાં જેમ જેમ કેન્ટોન ફેર નજીક આવે ને એમ ઓવરસીઝથી ધંધાર્થીઓનો ફ્લો ચાલુ થઈ જાય. એ પછી સાઉદી અરેબિયા હોય, યુએઈ હોય, આફ્રિકન કન્ટ્રીઝ હોય, યુરોપિયન કન્ટ્રીઝ હોય. તમને એટલું જણાવી દઉં કે ગુંજાવ શહેર છે ને આવનારા ટાઈમની અંદર છે ને કહી શકાય ને કે ભાઈ એક એવું બિઝનેસ ટુરિસ્ટ એટ્રેક્શન બનીને રહે ને કે એટલા બધા દુનિયાભરના લોકો અહીંયા આવે છે. દેટ ઇઝ ધ ઓનલી વન એન્ડ ઓનલી રીઝન કે કેન્ટોન ફેર. કેન્ટોન ફેરની અંદર પહેલો, બીજો ને ત્રીજો ફેઝ એટલા અગત્યના હોય છે કે આ 4, 4, 8, 12 દિવસ, આ 12 દિવસ જે 21 દિવસની અંદર આ 12 દિવસ એવા હોય છે કે આ 12 દિવસની અંદર લોકો પોતાની રીતે અહીંયા લોકોનું પ્રોડક્ટનું સિલેક્શન કરે છે, બિઝનેસ ડીલ કરે છે, માર્કેટ એક્સપ્લોર કરે છે, નેટવર્ક એક્સપ્લોર કરે છે અને ઘણા બધા ધંધાર્થીઓ પોતાના બિઝનેસને એક અલગ સ્કેલમાં લઈ જવા માટે મહેનત કરતા હોય છે. અને એકદમ અત્યારે ગોંઝાઓનો આ તમે માહોલ જોવો છો ને, આજે હોટલમાં એટલા બધા લોકોનો ફ્લો વધી રહ્યો છે, એ જોતાં એવું લાગે છે કે આવનારો કેન્ટોન ફેરનો જે સેશન છે એ પીક જવાનો છે. દિવાળીનો ટાઈમ છે, દિવાળી પહેલાં બી ઘણા લોકો આવે છે. ઓવરસીઝની અંદર દિવાળીનો કોઈ માહોલ હોય નહીં, પરંતુ આપણા ઇન્ડિયન વેપારીઓને એટલું જણાવી દઉં કે આ કેન્ટોન ફેર ખૂબ જ અગત્યનો બની રહેશે. કારણ કે ઇન્ડિયા ચાઇનાના જે ટ્રેડ રૂટ છે, ટ્રેડ રિલેશન છે, ઇન્ડિયા આફ્રિકા, ઇન્ડિયા ચાઇના, ચાઇનાથી આફ્રિકા, આ જે ટ્રાયો છે ને એમાં ધંધો ખૂબ આગળ નીકળ્યો છે. જે ઇમ્પોર્ટ કરતા હોય એમના માટે ખાસ આ કેન્ટોન ફેર એટેન્ડ કરવો જરૂરી છે, કોઈ પણ પ્રોડક્ટ હોય. થેન્ક યુ.